ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? ચાલો આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એનો પાઠ આપણે કરવાનો છે આજે 11મો. તો એનું નામ શું છે? તો કે વાતાવરણની સજીવો પર અસર. તો કે આપણે આગળ વાતાવરણનું સમજી ગયા હતા કે વાતાવરણ કયા કયા પ્રકારના હોય છે, તેના લીધે આપણને શું ફાયદો છે, આપણને શું નુકસાન છે, તે આપણે બધું સમજ્યા હતા ને. તો એ જ આપણા સજીવો આપણને એને જે શું અસરો પડે છે તે આપણે જોવાની છે એ વાતાવરણના લીધે. ચાલો આપણે ચાલુ કરીએ. તો પાઠનું નામ તો હવે તમને સમજાઈ ગયું છે કે વાતાવરણનું છે. વાતાવરણ એટલે શું? તો આપણે આમાં જોઈએ કે વાતાવરણનું નિર્માણ ક્યારે થયું હતું. નિર્માણ આપણે આગળ તમને મેં કીધું હતું કે વાતાવરણ કયા પ્રકારના છે અને એમાંથી કયું વાતાવરણ બન્યું હતું, કયા કયા હતા. તો કે જલાવરણ ને મૃદાવરણ ને બધા અલગ અલગ વાતાવરણ હતા. પછી એમાંથી એક જીવાવરણ બન્યું હતું અને એમાં સજીવોનો બધાના આપણા જીવજંતુઓ છે, મનુષ્ય છે, બધાને એમાં સમાવેશ થાય છે. તો એ બધા ઉપર અસરો વાતાવરણની કેવી પડે છે તો આમાં આપણે જોઈ લઈએ. ચાલો, શું છે નિર્માણ? તો કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગ્નિગોળો રૂપમાં હતી અને આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. જે તત્વોનો ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ અને પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાય છે અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર તે વાતાવરણ તરીકે ઓળખાય છે. ચાલો આપણે આ સમજ્યા હતા આગળના પાઠમાં. એ જ છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હતી ત્યારે એ આખો ગોળો હતો, એ કેવો અગ્નિગોળો, એકદમ ધગધગતો ગોળો હતો, આમ સૂર્યના તાપમાન જેવો. પછી એ ગોળો એકદમ ધીમે ધીમે શું કે છે ઠંડો પડવા લાગ્યો અને તેમાંથી તેના પ્રવાહી તત્વો બધા છૂટા છૂટા પડવા લાગ્યા અને એમાંથી અલગ અલગ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. અડધા એટલે આપણે મૃદાવરણ મીન્સ કે માટીના સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, એટલે કે માટી અને જલાવરણ અમુક હતું એ શેમાં પ્રવાહીમાં રૂપાંતર પામી ગયું એટલે એ જલાવરણ તરીકે, અને અમુક હતું એ વાયુમાં એટલે એ શું થયું વાતાવરણ તરીકે ઓળખવામાં આવ્યું. તો હવે આપણે જોઈએ તો વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટાળેલા આવેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. શું કહે છે? પૃથ્વીની ચારે બાજુ જે વીંટાળેલું આવેલ હવાને શું કહેવામાં આવે છે? આવરણને વાતાવરણ. આપણે ચારે સાઈડથી જે હવા, પવન આવતા હોય, ફૂંકાતા હોય, એ બધાને શું કહેવામાં આવે? તો કે વાતાવરણ. પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. પૃથ્વીના સપાટીથી કેટલા સેંકડો કિલોમીટર સુધી તે ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એના ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલા તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. શું કહે છે? એનું હજી કોઈ રિસર્ચ નથી મળ્યું કે તેની ઊંચાઈ ક્યાં સુધી સ્પષ્ટ આપણે કહી શકીએ કે ચાલો આટલા કિલોમીટર છે, આટલા કિલોમીટર. તો એને હજી એવું કાંઈ રિસર્ચ થયું નથી. એ બહુ મુશ્કેલ છે જાણવું, કારણ કે એની ઊંચાઈ જ એટલી બધી છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલ માનવામાં આવે છે. શું કહે છે? ગુરુત્વાકર્ષણની અસર છે અવકાશમાં, ત્યાં સુધી આપણે એ કહી શકીએ કે વાતાવરણ ત્યાં પૂરું થાય છે, માનવામાં આવ્યું છે, અનુમાન લગાવ્યું છે, પણ હજી એની કાંઈ એવી સ્પષ્ટ ખબર નથી કે ક્યાં સુધી એનું અંતર આવેલું છે. પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે. શું કહે છે? પૃથ્વી સપાટીથી 32 કિમીની ઊંચાઈમાં પૃથ્વીનો જ્યારે શું કહે છે શરૂઆત થાય ને 32 કિમી સુધીના વાતાવરણમાં પડમાં કેટલો 99% જેટલો કોનો ભાગ સમાયેલો છે? તો કે હવાનો. અને પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. કોઈ બી વસ્તુ છે ઉપર જતી જાય એટલે શું કહે છે એકદમ નબળી પડતી જાય. તો હવા પણ 32 કિમીથી ઉપર જેમ જેમ ઉપર જતી જાય તેમ શું કહે છે તે પાતળી થતી જાય છે. ચાલો આપણે પછી જોઈએ શું છે? તો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જાય તેમ તેમ હવા પણ પાતળી થઈ જાય છે. આમાં એ છે વાતાવરણના વાયુઓ. ચાલો વાતાવરણના વાયુઓ જોઈએ. શું કે છે? તો કે વાતાવરણના વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. શું કે છે? વાતાવરણ જો ના હોત તો પણ કોઈ બી પૃથ્વીના જીવસૃષ્ટિ, કોઈ બી જીવ, તેનું જીવવું કેવું છે? અશક્ય છે. કારણ કે વાતાવરણ હોય તો જ આપણે હવા લઈ શકીએ, હવા આવે પછી આપણે શ્વાસ લઈ શકીએ, તો જ બધું થઈ શકે. કારણ કે વાતાવરણ ન હોત તો આપણે કાંઈ જીવસૃષ્ટિમાં કંઈ ઉપયોગમાં વસ્તુ ન લઈ શકત. તો વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. કોનું બનેલું છે? તો કે વાયુ, પ્રવાહી અને ઘન તત્વનું.
તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. કયા કયા? તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. આપણે ઓક્સિજન દ્વારા શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા. તો કે નાઇટ્રોજન અને વાયુઓ આપણે જીવસૃષ્ટિ માટે કેવા છે? અગત્યના ભાગ છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. ધુમ્મસ ને ઝાકળના તેમાં આપણે શિયાળો હોય ત્યારે ઝાકળ સવારમાં જોવા મળે ને, તે બધું શેનું છે? તો કે વાદળના અને વગેરે બધું વાતાવરણના લીધે જ થઈ શકે છે. અને તે શેમાં જોવા મળે? તો કે પાણીના સ્વરૂપમાં. જ્યારે આપણે શિયાળામાં તમે જોયું હશે ઝાકળ થઈને તો કાચ, કોઈ બી કાચ હોય ને બહાર તમે રાખીને જોજો એકવાર, કાચ હોય અને એનું પર ઝાકળ પડીને પછી થોડોક તડકા જેવું તાપમાન આવે ને ત્યારે પાણીના સ્વરૂપમાં આવી જાય, પ્રવાહી સ્વરૂપમાં આવી જાય. અને મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. અને વાતાવરણ પૃથ્વીના દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. શું કે છે? વાતાવરણ પૃથ્વીના દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. ચાલો, વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ આપણને આ કોષ્ટકમાં દર્શાવેલું છે. આપણે હમણાં આગળ કોષ્ટક જોશું. અને એમાં નાઇટ્રોજન આશરે કેટલું છે? તો કે 130 કિલોમીટર જેટલું જોવા મળે છે. જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર આપણે આગળ સમજી ગયા હતા. અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમી સુધી જોવા મળે છે. જ્યારે 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધી જાય છે. શું કે છે? નાઇટ્રોજન 130 કિમી સુધી જોવા મળે ને પછી વાતાવરણમાં કેનું પ્રમાણ જોવા મળે? તો કે હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ જોવા મળે છે તેમાં. અને ચાલો આપણને જો તમે કોષ્ટક જોવા વાયુ અને ટકાવારી. જો નાઇટ્રોજન 78.03%, ઓક્સિજન 20.99%, આર્ગોન 0.94%, કાર્બન કેટલું છે? તો કે 0.03% અને અન્ય વાયુઓ 0.01%. આ કોષ્ટક તમે સમજી શકો છો. આમાંથી તમારે MCQ પણ આવી શકે કે નાઇટ્રોજન છે એની વાયુ છે એની ટકાવારી શું છે, ઓક્સિજનની ટકાવારી શું છે, આ રીતે. ચાલો પછી આપણે જોઈએ વાતાવરણની સ્તર રચના. એનું સ્તરની રચના કેવી હતી? તો કે વાતાવરણને પૃથ્વીથી સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. શું કે છે? વાતાવરણને પૃથ્વીની સપાટી એટલે એનો નીચેનો ભાગ, એની ઊંચાઈ તરફ જતાં ઉપર જતું જાય એટલે શું કે છે? એના તાપમાન અને વાયુની સંરચનામાં ફેરફારો અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. વિભાજિત એટલે શું? તો કે અલગ ધારવામાં આવે છે. અને આ ફેરફારના આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવે છે. કેટલા? તો કે 4 પેટા. પેટા એટલે કે વાતાવરણની અંદરના જ ભાગના કોઈ એક ભાગ હોય એની અંદર જે ભાગ પાડવામાં આવે ને એને પેટા ભાગ કહેવાય. તો કે શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. કયા કયા છે? તો ક્ષોભ આવરણ, સમતાપ, મધ્ય આવરણ ને ઉષ્મા આવરણ. આ તમારે યાદ રાખવાના છે કે વાતાવરણમાં વિભાજિત કરવામાં આવે એના આવરણો. તો પેટા આવરણો કયા કયા છે? તો કે શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ ને ઉષ્મા આવરણ. ચાલો પછી શું છે? તો કે શોભ આવરણ શું છે? પૃથ્વીની વીંટાળેલા આવેલા વાતાવરણને પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. પૃથ્વીના વીંટાળીને, પૃથ્વીના આખી જે વીંટાળી અને રાખે છે એને કેવું આવરણ કહેવામાં આવે છે? ક્ષોભ આવરણ. એટલે ચારે બાજુથી તે ઘેરીને રાખે, આખું વીંટાળેલું રાખે તેને ક્ષોભ આવરણ કહેવાય છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિમી સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિમી અને ધ્રુવ પર આશરે 8 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું હોય છે. શું કે છે? આ ક્ષોભ આવરણ છે. ક્ષોભનો મતલબ તો તમને ખબર પડી ગઈ ને, વીંટાળેલું. એ સમશીતોષ્ણ કટિબંધ રહ્યું ને, ત્યાં પ્રદેશ છે સમશીતોષ્ણ કટિબંધ, એમાં આશરે 12 કિલોમીટર સુધીનું અને ધ્રુવ આશરે 8 કિલોમીટર સુધીના ઊંચાઈ સુધી તે ફેલાયેલું હોય છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. અને શું કે છે? ઋતુઓ જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું, અલગ ઋતુઓ ફેરફાર થાય તેમ તેમાં પણ ફેરફાર થાય છે. અને આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ આપણે મનુષ્ય, કોઈ બી જનાવર છે, જે સજીવ છે એના માટે શું કે છે? બહુ મહત્ત્વનું છે. વાતાવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. શું કે છે? આપણને વીજળી ઉત્પન્ન થાય છે તો એ કયા આવરણમાંથી? તો કે આ શોભ આવરણમાં. કારણ કે આખું વાતાવરણ વીંટાયેલું છે એમાંથી જે ઉત્પન્ન થાય છે પ્રક્રિયા એ આપણને શું કે છે? એટલે આપણને આમાં મહત્ત્વનું કહેવામાં આવ્યું છે જીવસૃષ્ટિ માટે. વરસાદ પણ આપણા માટે એટલો જ મહત્ત્વનો છે. પછી તોફાનો, મતલબ જે અલગ અલગ જે પવનો આવતા હોય ને તોફાનો,
એ દરિયામાં આવતા હોય, તમે જોયા છે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય, પછી અવાજના તરંગો છે, હવાના સંરચના છે, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈ આશરે 6.5 સેલ્સિયસના દરેક તાપમાન ઘટે છે. શું કહે છે? 1 કિમી ઊંચાઈ જાય, 1 કિલોમીટરથી ઊંચાઈ સુધી તે ઉપર જાય એટલે શું કહે છે? એના 6.5 સેમી જેટલું દરેક તાપમાન ઘટી જાય. 6.5 સેમી એટલે કે 1 સેમીથી પણ એમાં થોડું 4 સેમી જેટલું અડધું એટલું ઘટી જાય છે. જેમ જેમ ઉપર જાય તેમ તેમ શું કહે છે? તેનું પણ તાપમાન પણ ઘટી જાય છે. ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. શું કહે છે? ઉપર જાય અને પછી એનું તાપમાન જે ઘટી જાય એને શું કહેવામાં આવે છે? તો ક્ષોભ સીમા. કોઈ બી વસ્તુ છે તમે એકદમ ઉપર 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 આપણે મૂકતા જાય તો શું કહે છે? એની પારદર્શક, એની શક્તિ ઘટતી જાય થોડીક. આમાં પણ એવું જ છે. તો આને શું કહેવામાં આવે છે? ક્ષોભ સીમા. ચાલો પછી કયું હતું? તો કે સમતાપ આવરણ. તો કે સમતાપ આવરણ શું છે? તો કે ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. ક્ષોભ સીમા છે એ એટલું ઊંચાઈ સુધી જઈ શકે છે, પણ એની ઉપરનું આવરણ છે તેને સમતાપ આવરણ કહેવામાં આવે છે. જે ક્ષોભ સીમાથી આશરે 50 કિમી સુધીના ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઓલું ક્યાં સુધી હતું? તો કે આપણે જોઈએ ને 12 અને 16 સુધીનું હતું, બે અલગ અલગ ધ્રુવમાં અને સમશીતોષ્ણ કટિબંધમાં. પણ આ તો એ બેથી પણ 50 કિમી સુધી ઉપર આવેલું છે, આખું વિસ્તરાયેલું, ઘેરાયેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. શું કહે છે? આ જેમ જેમ ઉપર જાય ને તેમાંનું તાપમાન વધતું જાય. ઓલું ક્ષોભ સીમા હતું એ જેમ જેમ ઉપર જાય તેમ તેનું તાપમાન ઘટતું જાય, અને આ જેમ જેમ ઉપર જાય તેમ તેનું તાપમાન વધતું જાય છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. આ આવરણ છે એમાં ઋતુઓનો કંઈ ફેરફાર ન જોવા મળે, વાદળનો પણ કંઈ ન જોવા મળે, વરસાદનો, ચક્રવાત અને જે પવનચક્કી હોય એવા બધા ચક્રવાતના પણ આમાં કંઈ જોવા તેવું મળતું નથી. અહીંયા હવા સ્વચ્છ અને પાતળી હોય છે. શું કહે છે? હવા કેવી હોય છે? અહીંયા સ્વચ્છ અને એકદમ પાતળી હોય છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. વિમાન તમે જોયા હશે ઉપર જેમ જેમ જાય એકદમ કેવા આમ એકદમ હવા ચોખ્ખી હોય એટલે ફટાફટ આમ સ્પીડમાં એ લોકો એનું મશીન ચાલુ કરીને ચલાવી શકે છે. તો એ કેમ? કયા આવરણના લીધે? તો કે સમતાપ આવરણના લીધે. કારણ કે આ જેમ જેમ ઉપર જાય તેમ તેમ તેની શું કહે છે? તાપમાન વધતું જાય છે. એટલે વિમાન પણ એકદમ કેવું વ્યવસ્થિત ચાલી શકે નહીં, હવા પણ શુદ્ધ થતી જાય અને એકદમ પાતળી હોય છે. એટલે આ આવરણને આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણ મતલબ કે અલ્ટ્રાવાયોલેટ રાઇઝનું શોષણ કરે છે. શું કે છે? આ આવરણ છે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુ પ્રમાણ વધારી દે છે. ઓઝોનનું પ્રમાણ વધારી દે એટલે ગરમીનું પ્રમાણ શું કહે છે? વધારી દે. અને સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણ મતલબ અલ્ટ્રાવાયોલેટ રાઇઝનું શોષણ વધારી દે છે. તમે જોયું હતું ને સૂર્યના આપણે પારજાંબલી જે કિરણો હોય, જે કિરણ એના ઉપર પડે એનું તાપમાન એકદમ શું કહે છે? ગરમ હોય એકદમ, એ એની ઉપર વધે છે, એની ઉપર જોવા મળે છે ઓઝોન વાયુનું એકદમ ગરમ જોવા મળે અને તેનું શું કહે છે? શોષણ કરે છે. અને આપણને આમાં વાતાવરણની સંરચના આપેલી છે, હમણાં આપણે આગળ જોઈએ, આખું પિક્ચરો તમને બતાવીશ. ચલો સમજાઈ ગયું સમતાપ આવરણ કેવું છે? આના લીધે કોને તો કે ફાયદો થાય? તો કે વિમાન ઉપર ઉપર જે હવાઈ જહાજ ચાલતા હોય એ બધાને ફાયદાકારક છે, કારણ કે એની હવા એકદમ પાતળી અને શુદ્ધ હોય છે. પછી છે મધ્ય આવરણ. મધ્ય આવરણ શું છે? તો કે સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણ ભાગને મધ્ય આવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર છતાં તાપમાન ઘટતું જાય છે. ચાલો આ આવરણ શું છે? તો કે 80 કિમી. કોનાથી? તો કે સમતાપ આવરણની ઉપરથી 80 કિમીની ઊંચાઈ સુધી આવેલું છે. અને આ વાતાવરણ ભાગને શું કહેવામાં આવે છે? મધ્ય આવરણ. અને તે ઉપર જાય તેમ તેનું તાપમાન ઘટતું જાય છે. પછી તે ચોથું કયું છે? તો કે ઉષ્મા આવરણ. મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. કોની ઉપર આવેલું છે? તો મધ્યાવરણ. તમને આ આખી સાયકલ સમજાઈ ગઈ હશે. તો કે શોભા ઓલું હતું ને ક્ષોભ આવરણ, એની ઉપર સમતાપ, એની ઉપર મધ્યાવરણ, એની ઉપર ઉષ્મા આવરણ. આ કેટલું છે? તો કે 80 કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. આ વાતાવરણમાં જે પેટા આવેલા હતા ને, પેટા ભાગ, અને એમાં જે વાતાવરણનો સાવ એન્ડ આવે છે, જેનું કાંઈ એવું કન્ફર્મ નથી કે ક્યાં સુધી એન્ડ છે, પણ જ્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે અંદાજિત ત્યાં સુધી ઉષ્મા આવરણ આવેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. કેવી હોય છે? પાતળી એકદમ. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આમાં પણ કેવું છે? સમતાપ આવરણ જેવું છે.
જેમ જેમ ઊંચાઈ જાય તેમ તેમ તેનું શું કે છે તાપમાન પણ વધતું જાય છે. આ આવરણને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ચાલો આની અંદર પણ કેટલા વિભાગ છે? 2 પેટા વિભાગ છે, આયન આવરણ અને બાહ્ય આવરણ. આયન એટલે કે અંદરનું આવરણ હોય છે ને બાહ્ય એટલે કે બહારનું. આયન આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો, પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આવરણને આભારી છે. આયન આવરણ એટલે શું કહે છે તો કે આપણે રેડિયો છે, તમે ટીવી જોવો છો ને, મોબાઈલમાં સોંગ સાંભળો છો, આ બધા અવાજ છે, ઇન્ટરનેટ ઉપયોગ કરી છે આપણે, ઇન્ટરનેટ વગર અત્યારે કોઈને ચાલતું નથી. તો આ બધું આપણને કોને આભારી છે તો કે આયન આવરણને. કારણ કે આયન આવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે અને આયન આવરણ છે એની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહે છે. ચાલો આ રીતે આ આવરણ આપણે સમજી ગયા. પછી શું છે? હવામાન. પહેલાં હું તમને આનું આ વાતાવરણની સંરચના બતાવી દઉં. ચાલો આ રહી છે આ વાતાવરણની સંરચના. શું છે તો કે બાહ્ય આવરણ, મધ્ય સીમા, મધ્ય આવરણ ને સમતાપ આવરણ ને ક્ષોભા. નીચેથી ચાલુ થાય ક્ષોભ મંડળથી. જોયું તમે એમાં ક્ષોભ સીમા, પછી આ સમતાપ આવરણ એની ઉપર આવેલું છે એ માઉન્ટ એવરેસ્ટથી ચાલુ થાય છે. અને ઓઝોન જોયું તમે આ સમતાપ આવરણમાં આવ્યું હતું ને ઓઝોન, વિમાન એકદમ ચોખ્ખા સ્વચ્છ હોય હવા એ પાતળી એટલે વિમાન ફટાફટ ચાલી શકે છે. જો ત્યાં વિમાનનું તમને પિક્ચર બતાવેલું છે 10 થી 20, 20 થી 30, 40, 30 થી 40, 40 થી 50. પછી કયું છે? મધ્ય આવરણ. 50 થી 60 ને 70 એનથી 80 આવ્યું હતું ને મધ્ય સીમા, એટલે કે મધ્ય આવરણની વચ્ચેની સીમા. અને ઉપર સાવ કયું છે? બાહ્ય આવરણ. અહીંયા વાતાવરણનો અંત આવે છે ત્યાં સુધી 100. ચાલો આ રીતે આપણને આખું ક્ષોભા મંડળ આપેલું હતું, વાતાવરણ પેટા વિભાગ હતા એનું. પછી હવામાન. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. શું કે છે? હવામાન એટલે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈપણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિના શું કહે છે? કોઈ પણ સ્થળ કે પ્રદેશનું હવામાન, તાપમાન આપણે કોના હતું કે હવામાન દ્વારા નક્કી થાય છે. વરસાદનું, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. હવાનું સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. શું કહે છે? હવામાન અલગ અલગ હોય. આપણે તમે જોતા હશો ગૂગલમાં, આપણે મોબાઈલમાં ચાલુ હોય ને સર્ચ લોકેશન કે એ બધું, એટલે આપણને બતાવે કે ટુડેઝ સેલ્સમેન હવા આપણે આટલું તાપમાન છે, આટલું તાપમાન આજનું છે. સવારનું પણ અલગ આવે 28 જી પર્સિંગ હોય તેમાં તમને લખેલું આવે. બપોરનું વાતાવરણ જુઓ, બપોરનું હવાનું તાપમાન તો પણ અલગ બતાવે. વરસાદનું મોસમ હોય ત્યારે પણ તેનું તાપમાન શું કે છે? અલગ અલગ બતાવે. બધું અલગ અલગ હોય છે. એવું ન હોય કે આખો દિવસનું એક જ તાપમાન હોય. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ તેનું તાપમાન પણ બદલાઈ જાય છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. કેવી હોય છે? જો આવ્યું ને ટૂંકા ગાળાની, મતલબ કોઈ ટૂંકા સમયમાં બદલાઈ જાય છે. તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. આવ્યું ફેરફારનું. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાન શક્ય છે. હા હોય જ છે. આપણે હમણાં જો હતું ને, જો સવારમાં એકદમ ઠંડુ વાતાવરણ હોય તો બપોરે કેવી ગરમી હોય અને સાંજે 4-5 વાગે તો વરસાદ ચાલુ થઈ ગયો હોય. હવામાનથી આપણું જીવન, આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશો રોજ બહાર પાડે છે. શું કે છે? આ દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર આપણા નકશામાં જોવા મળે છે. તો મેં તમને કીધું ને હમણાં, આપણને મોબાઈલ થ્રુ પણ ખબર પડી જાય કે હવામાન અત્યારે શું છે, બપોરનું શું છે, સાંજનું શું છે. ચાલો હવે આપણે જોઈએ આમાં આબોહવા. આમાં આપણે તમને આટલું જાણવા આપ્યું છે તો તમે જો આપણે વાંચી લઈએ તો ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે તો કે દિલ્હીમાં. અને તેમને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ કઈ છે કચેરી ક્યાં આવેલી છે? હવામાન તાપમાનની ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં. અને IMD એનું શોર્ટ ફૂલ ફોર્મ છે અને એનું નામ શું છે? ફૂલ નામ ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. ભારતમાં જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત એન્ટાર્કટિકામાં આવેલા છે. તેના 4 પ્રાદેશિક કેન્દ્ર મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે. આ ફૂલ ફોર્મ તમે યાદ રાખી શકો છો. આ તમે આપણે MCQમાં પણ આવી શકે કે હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે તો કે દિલ્હીમાં. તેનું નામ પૂછે, ફૂલ ફોર્મ પૂછે તો કયું હોય તો કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ, શોર્ટ નેમ IMD. ઓકે, ચલો હવે આપણે જોઈએ આબોહવા. સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે કે આબોહવા.
શું કહે છે સામાન્ય રીતે કે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની સરેરાશ લગાવવામાં આવે તો તેને હવામાનની સ્થિતિ એટલે કે આબોહવા કહેવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તમે આવું બધા પાસે ઘણીવાર નામ સાંભળ્યું હશે કે આબોહવા છે શું? તો કે 35 કે તેથી વધુ વર્ષની સરેરાશ નક્કી કરવામાં આવે હવામાનની સ્થિતિને તેને આબોહવા કહે છે. અને આ બધું શેમાંથી નક્કી કરવામાં આવે તો કે તાપમાન, ભેજ, હવાનું દબાણ, ધુમ્મસમાંથી નક્કી કરવામાં આવે છે. અને આબોહવા છે તે પ્રદેશથી સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. ક્યાં કરે સીધી અસર? તો કે માનવ જીવનને, પ્રાણી સૃષ્ટિને અને સજીવ સૃષ્ટિને સીધી અસર કરવા મળે છે. તાપમાન હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય છે તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શું કહે છે? હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. હવામાં જે ગરમી જે જોવા મળે અને તેની સપાટીને તાપમાન કહેવામાં આવે છે. અને વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. શું કહે છે? તાપમાનમાં આ વાતાવરણ જે છે એના તાપમાનમાં દિવસ અને રાત્રિ સમયે તે અનુભવાય છે. અલગ અલગ જે ફેરફાર થતા હોય તે જોવા મળે છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શું કહે છે? તાપમાન પણ ઋતુઓના પ્રમાણે બદલાય છે. શિયાળો હોય તો ત્યારે તેનું તાપમાન ટેમ્પરેચર કેટલું હોય, ઉનાળો હોય તો તેનું ટેમ્પરેચર શું કહે છે ગરમીમાં વધારે જોવા મળે, શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ જોવા મળે. આવ્યું ને? જો ઉનાળામાં વધારે જોવા મળે. કેમ? કારણ કે ત્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ચલો, સૂર્યઘાત મતલબ કે ઇન્સોલેશન એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. આમાં વધારે કેમ જોવા મળે? તો કે સૂર્ય હોય ઉનાળામાં વધારે હોય ને તાપમાન, એટલે તે વિસ્તરણ કરતું મહત્ત્વનું પરિબળ ગણાય છે. અને સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. વિષુવવૃત્ત તરફ જાય અને ધ્રુવ તરફથી તે ઘટી જાય છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે. ધ્રુવ પ્રદેશો છે એ બધા કેવા બરફોથી ઢંકાયેલા છે, કારણ કે આ તાપમાન ન જઈ શકે, અહીંયા બરફ વધારે જોવા મળે છે. એટલે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શું કહે છે? પૃથ્વી ઉપર તાપમાન ગરમ એકદમ વધારે થાય તો ખેતી પાકો શું કહે છે? નાશ પામી જાય, બળી જાય. એટલે શું કહે છે? સરખા ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શું કહે છે? આપણે સિટીમાં ગામડા કરતાં વધારે તાપમાન હોય. કેમ હોય? તો કે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે. જોયું હશે તમે, આપણે આ શહેરોમાં કેવું હોય તો કે પાકા સિમેન્ટોથી અને મોટી મોટી ઇમારતો હોય ને તડકો વધારે જોવા મળે, કારણ કે એ બધા એના પારજામની કિરણો છે એકદમ શું ક્યાં આવે તો કે બધી સડકો ઉપર વધારે જોવા મળે, જેથી આપણે શહેરોમાં વધારે ગરમી થાય. અને ગામડામાં શું હોય તો કે ખેતી વિભાગ હોય, અલગ અલગ માટીના ને બધાય શું બનાવેલા હોય, મકાનો, ચણતર કામ હોય, એટલે અહીંયા શું કહે છે? એકદમ ઠંડુ વાતાવરણ રહે. ચાલો, વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરે વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણ દબાણ કહે છે. સમૃદ્ધ સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. શું કહે છે? પૃથ્વીની આસપાસનું હવાના સ્તરને શું કહે છે? વજન હોય છે, એકદમ એને ભારે હોય છે. અને હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પણ દબાણ કરે છે. કોઈ બી વસ્તુને આપણે એકદમ ભાર દઈ તો એ આગળથી બીજી વસ્તુ છે એની પર શું કરે? દબાણ કરે. અને તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. અને આ રીતે વાતાવરણ સૌથી દબાણ વધારે હોય છે. અને પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણના દબાણમાં ઘટાડો થાય છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. વધારે તાપમાનવાળા પ્રદેશો હોય અને વાયુઓને ગરમ થઈ શું કે છે? ઉપરની તરફ ગતિ કરતા હોય છે. અને હલકું દબાણ રચાય. અને હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું હોય છે. અને જે આ હલકું દબાણ રચાઈ જાય ને, આખું એકદમ ભાર સ્વરૂપે દબાણ આપે, એક વસ્તુ પરથી બીજા વસ્તુ પર દબાણ જાય, એટલે એક આખું વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાઈ જાય છે. અને ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. ચાલો, પછી શું છે? પવનો. તો કે પૃથ્વીની આજુબાજુ વીંટાળાયેલી આવી ગતિશીલ હવાને પવનો કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય 3 પ્રકારો છે: કાયમી પવન, મોસમી પવન અને દૈનિક સ્થાનિક પવન. ચલો, પૃથ્વીના આજુબાજુ વીંટાળાયેલા આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. જે ચારે બાજુ પૃથ્વીની ચારે બાજુ ગરમી, પવન જે બધું આવે ને તેને શું કહેવામાં આવે છે? હવાને પવન કહેવામાં આવે છે. સામાન્ય રીતે નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે.
શું કહે છે, સામાન્ય રીતે જે પૃથ્વી પર નવા નવા નિર્માણ થાય વસ્તુઓ, પ્રવાહીઓ, અને હવાના હલકા ભાતને દબાણ કહેવામાં આવે છે. અને તેના કયા કયા, તો કે 3 પ્રકારો છે પવનના: કાયમી પવન, મોસમી પવન અને દૈનિક કે સ્થાનિક. જામાં તમે જોઈ શકો છો. કાયમી પવન કયા હોય, તો કે વ્યાપારી, પશ્ચિમી અને ધ્રુવીય. અને મોસમી પવન તો કે ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન. મોસમી એટલે કે ઋતુ પ્રમાણે, કાયમી એટલે કે જે દરરોજ રહેતા હોય તે, અને દૈનિક એટલે કે દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. ચાલો હવે આપણે જોઈએ તો કે કાયમી પવનો શું છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે. શું કહે છે, કાયમી પવન એટલે કે રોજ રહેતા હોય એવા, કે કોઈ બી એવા ઘણા પવનો છે બારેમાસ, એટલે કે આખી ઋતુ રહેતા હોય, વર્ષો વર્ષ, એ કોઈ એક જ દિશામાંથી આવતા હોય. કોઈ બી એક જગ્યાએથી વસ્તુ આવતી હોય ને એટલે રોજ આવતી હોય, નિશ્ચિત હોય કે આ જગ્યાએથી એ વસ્તુ આવવાની જ છે. આપણે ખબર હોય કે સ્કૂલે જવાનું જ છે, દરરોજ જવાનું જ છે, તો એવું કંઈ નિશ્ચિત હોય કે આ એક જ દિશામાંથી પવન આવે છે, તેને કેવો કહેવામાં આવે, તો કે કાયમી પવન. કાયમી પવનોના વ્યાપારી પવન, પશ્ચિમી પવન અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. કયા કયા થાય છે, તો કે ધ્રુવીય અને પશ્ચિમી પવનનો. પછી કયો છે મોસમી પવન. પૃથ્વીની સપાટી પર કેટલાય પવનો ઋતુ પ્રમાણે વાય છે. એટલે આમાં કેવાય પવનો, તો કે ઋતુ પ્રમાણે. શિયાળો છે તો તેમાં કોઈ બી એક પવન જ આવતો હોય, એક જ દિશાનો પવન આવતો હોય, એટલે એને કેવો કહેવામાં આવે, તો કે મોસમી પવન. અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, અને તેને મોસમી પવનો કહેવામાં આવે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનોનો વાતા હોવાથી આ દેશોને કેવા કહેવામાં આવે છે, કે મોસમી પવનનો દેશ કહેવામાં આવે છે. આપણો ભારત છે, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે આવા દેશો છે, ત્યાં પવનો વાતા હોવાથી આ દેશોને કેવા મોસમી પવનનો દેશ કહેવામાં આવે છે. આપણો પણ કેવો છે દેશ, મોસમી પવન. કારણ કે મોસમ બદલાય છે, ઋતુ બદલાય છે, એટલે પવન પણ તેનો બદલાઈ જાય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો પ્રકારના પવનનું ઉદાહરણ છે. ઉનાળામાં નૈઋત્યના પવન આવે, શિયાળામાં ઈશાનમાં આવે. અને પછી આમાં આપણે અલગ અલગ છે કે ચોમાસામાં છે તો એમાં અલગ અલગ બધા પવનો વાતા હોય છે. ઈશાન ખૂણો છે, નૈઋત્ય ખૂણો છે, આવી રીતના અલગ અલગ શું કહે છે પવનો આવતા હોય, અલગ અલગ ઋતુના. ઋતુ હોય, જેમ જેમ ઋતુ બદલાય તેમ તેમ પવન પણ બદલાઈ જાય. ચાલો પછી શું છે દૈનિક સ્થાનિક પવનો. તો કે દૈનિક એટલે શું, તો કે પૃથ્વી સપાટી પર કેટલાક પ્રદેશો ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. દૈનિક એટલે કે અમુક વાર જ કેટલીક જગ્યાઓમાં ટૂંકા સમયમાં જ રહે, દૈનિક એટલે રેયરોસ પણ ટૂંકા સમયમાં રહેતા હોય તેવા પવનોને કહેવામાં આવે છે દૈનિક કે સ્થાનિક પવન કહેવામાં આવે છે. અને આ ક્યાં જોવા મળે, તો કે દરિયાઈ જમીનમાં લહેરો. લહેરો તમે જોઈ કે દરરોજ આવતી હોય એવું સાંભળ્યું, કે આ દરિયો છે, ચાલો દ્વારકાનો દરિયો છે, દરરોજ બહુ મોટા મોટા મોજા આવે છે એવું સાંભળ્યું. જમીનમાં લહેરો આવતી હોય દરરોજ એવી મોટી મોટી ના, એ કોક વાર આવતી હોય, એટલે એ પવનો કોક વાર જ આવતા હોય. અને પર્વત અને ખીણની લહેરો કે લૂ અને શીત લહેર વગેરે છે, એટલે આ કોક વાર આવતા હોય તેને કેવા કહેવામાં આવે, તો કે દૈનિક. ચાલો આ રીતે આપણે જોઈ લીધું ને કે કઈ રીતે પવનો અલગ અલગ ખૂણેથી આવતા હોય, ઋણમાંથી, નેતૃત્વમાંથી, ઈશાનમાંથી. આ રીતે પવનો પણ અલગ અલગ ફેરફાર થાય છે. અને આપણે આમાં જોયું દૈનિક સ્થાનિક પવનો પણ જોઈ લીધા. ચાલો આપણને એક આટલું જાણવું એટલે વાંચી લઈએ આપણે કે અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનના મોસમી પવનનું નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાની ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવ થાય છે. ચક્રવાતને ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો કહેવામાં આવે છે. 60થી 80 કિમીના કલાકની ઝડપને પવનને તોફાની પવન, જ્યારે 80થી 120 કિમીના કલાકને પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. ચાલો પ્રવૃત્તિ, કે આ બંને ચિત્રો વિશેની માહિતીનો ઉપયોગી તમારા શિક્ષક પાસેથી મેળવવાની છે. ચાલો આપણને આમાં પવન દિશા દર્શક આપ્યું છે અને એક પવન વેગમાં પક આપ્યું છે. તો આ પવન દિશા છે ને એ શું છે, તો કે હું તમને કહું છું. તો કે પવન દિશા દર્શક છે એટલે શું, તો કે આપણે આમાં આગળ જોયું ને તમે કે બારેમાસ જે પવન આવતું એક જ દિશા તરફથી, તો કે આમાં એવું જ છે, જ્યાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ 4 દિશા છે, બરાબર. તેમાંથી બારેમાસ જે પવન આવતો એટલે એને કે કાયમી પવન કહેવામાં આવે છે. તો આમાં એવું છે કે પશ્ચિમ દિશાનો જે પવન છે એ કોઈ બી એક દિશાની આપણે નક્કી કરેલી છે કે એ પવન બારેમાસ એક જ જગ્યામાં એક જ નિશાનેથી એક જ જગ્યાએથી જતો હોય, તો તેને કેવો કહેવામાં આવે, તો કે એ બારેમાસ વાળો પવન.
તો આવી રીતના જો આમાં ઈસ્ટ વેસ્ટ ને એવી રીતના તમને નામ આપેલા છે. તો એ એક તીર આપણને તમને આમાં જોયું સાઉથ અને એક ઈસ્ટ વેસ્ટ ને સાઉથ એ રીતના નામ આપેલા છે. તો કે આ તીરો જો વેસ્ટ તરફ જાય છે તો અહીંયા પવન કેવો બધો જતો હોય તો કે પશ્ચિમ તરફનો જ બધો પવન જતો હોય. પછી જો સાઉથનો છે તો એ દક્ષિણ તરફનો જ બધો પવન જતો હોય. તો આપણે પશ્ચિમ તરફ છીએ તો આપણે બધો કેવો આવતો ઈસ્ટ તરફનો જ પવન આવતો હોય. આ રીતે પવન દિશા દર્શક હોય છે. અને પવન વેગમાં પગ એટલે શું તો કે પવન વેગમાં પગ કેવું હોય તો કે એમાં પવન કેટલા માપમાં જાય છે, કેટલા કિમીમાં જાય છે એ આપણને પવન વેગમાં પગ દ્વારા ખબર પડે છે. ચલો ભેજ જોઈએ. સમુદ્રો અને જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે. શું કહે છે? સમુદ્ર અને જળાશયમાંથી જે પાણીનું બાષ્પીભવન થાય, બાષ્પીભવન એટલે કે વયું જાય ઉપર વરાળ સ્વરૂપે રૂપાંતર થાય છે. બાષ્પીભવન એટલે ઉડી જાય ને તેનું કેમાં થાય રૂપાંતર? વરાળમાં. તેને ભેજ કહે છે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. શું કહે છે? આ પછી શેમાં ઉમેરાય તો કે વાતાવરણમાં. અને વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળમાં બની વરસાદ સ્વરૂપે પૃથ્વીના પુનઃપ્રાપ્ત થાય છે. આ પાછું શું કહે છે? વાદળમાં ભળી જાય અને વાદળ બની જાય અને પાછું આપણે પૃથ્વી ઉપર જ તે પુનઃપ્રાપ્ત એટલે પાછું બીજી વાર આવી શકે છે. અને ઘણી એવી જે કાચી જમીન હોય, કાચી એકદમ ભીની જમીન હોય ને ત્યાં ભેજ જોવા મળે. તમે જોયું હશે આપણે ઘરમાં કેવું હોય કે એકદમ ત્યાં સિમેન્ટ કેવું લાપી ન કરેલી હોય ને પાણી વરસાદનું જે આવે ને એ અહીંયા જોવા મળે. ભેજ એકદમ થઈ જાય, ભીનું ભીનું થઈ જાય, એને ભેજ કહેવામાં આવે છે. ચાલો, આબોહવા અને માનવ જીવન. કોઈપણ પ્રદેશની આબોહવા અસર ખોરાક, પોષણ, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાંથી મકાનો અને ઓછા ઢોળાવવાળા સપાટ છાપરવાળા જોવા મળે છે. આમાં આપણને આબોહવા છે માનવ જીવન માટે શું જરૂરી છે તે આપણને તમને આમાં પોઈન્ટ આપેલા છે. જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકો ખોરાકમાં મોટા ભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોમાં ખોરાક મકાઈ લેવામાં આવે છે. જેમાં જે પ્રદેશમાં જે લોકો રહેતા હોય અને જ્યાં જે ખેતી થતી હોય એ જ લોકો તેનો પણ ઉપયોગ કરતા હોય છે અને તેને જ ઉપયોગમાં લેતા હોય છે. તો આપણે કયું આવે તો કે આપણે પશ્ચિમ દિશામાં આવે તો કે આપણે ઘઉં વધારે આવે છે. તો આપણે ખોરાકમાં શું લઈએ છીએ તો ઘઉં લઈએ છીએ ને અલગ અલગ. અને પછી પર્વતીય ક્ષેત્રમાં એટલેથી ઉપર ઢળાળવાળી જમીન હોય ત્યાં જે લોકો રહેતા હોય તો એને ખોરાકમાં મકાઈ આવી શકે. જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડતી હોય ત્યાં લોકોનું આખું શરીર ઢંકાય તેવા ગરમ અને ઊની વસ્ત્રનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લખાદના લોકો શું કહે છે? જ્યાં ઠંડી પડતી હોય તો ત્યાં ઓબ્વિયસ છે કે ત્યાં શું ઠંડીના લીધે ગરમ કપડાં વધારે બનતા હોય, ઊનના એનો ઉપયોગ પણ તે લોકો વધારે કરતા હોય. અને ગરમ આબોહવાના ધરાવતા પ્રદેશમાં લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરતા હોય. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો, સાઉથ ઇન્ડિયનના લોકો છે ત્યાં શું કહે છે? ગરમી વધારે પડે તો એ લોકો કેવા એકદમ સુતરાઉ અને નરમ કપડાં પહેરતા હોય. અને ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે કંપડું વીંટળી દે છે. દાખલા તરીકે અબરેસ્તાનના લોકો છે એ ક્યાં રહેતા હોય તો કે રણ પ્રદેશમાં રહેતા હોય ને ત્યાં શું કહે છે? એ લોકો આખા રૂમાલને ઢાંકીને રાખે, કારણ કે ત્યાં એકદમ રેતી શું કહે છે? એકદમ બચવા માટે રેતીનું એકદમ વધારે ઉડતી હોય, હવામાં એકદમ ફેલાવો થતો હોય એટલા માટે. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રમાં માનવ સ્વભાવ આળસુ, જ્યારે કે સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. ગરમ અને ભેજવાળા આબોહવાવાળા ક્ષેત્રો હોય ત્યાં માનવનો સ્વભાવ આળસુ હોય, જ્યારે કે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. શું કહે છે? એકદમ આબોહવા ઠંડી નહીં ને ગરમ હોય ને એવી હોય ત્યારે લોકોમાં શું કહે છે? ખુશી જોવા મળતી હોય અને લોકોની કાર્યક્ષમતા એટલે કામ કરવાની ક્ષમતા પણ વધી જાય છે. આ બધું આપણે કામ કરવાની બધી ક્ષમતા શેના ઉપર આધાર હોય તો કે આ આબોહવાના ઉપર આધાર હોય. કે આપણે એમ કહીએ ને આજે બહુ મસ્ત વાતાવરણ છે, સારું વાતાવરણ છે, આપણને કામ કરવાનું પણ મન થાય અને આપણી કાર્યક્ષમતા શું કહે છે? વધતી જાય. અને જ્યારે ગરમી હોય, જ્યારે આપણને મજા ન હોય, બેચેન જતા હોય ત્યારે આપણને કામ કરવું પણ ના ગમે ને એકદમ આળસ આપણે કરતા હોઈએ છીએ. એવું જ છે આમાં. આ બધું કેના ઉપર હોય તો કે આબોહવા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. મોસમી આબોહવા છે તો મોસમી આબોહવા છે આપણા ભારતમાં જોવા મળે છે ને
જ્યારે ચોમાસું હોય ને ત્યારે માણસો કોઈ બી પ્રસંગ હોય, કંઈ લગ્ન છે કે ધાર્મિક પ્રસંગો છે કે કોઈ ઘરના એવા પ્રસંગો છે, ત્યારે વધારે ન જોવા મળે. ક્યારે જોવા મળે તો કે શિયાળામાં, ઉનાળામાં વધારે જોવા મળે, કારણ કે ત્યારે માણસોની આવર જવર પણ રહી શકે અને માણસો આવી પણ શકે. ઠંડીમાં શું કે છે તો ઘણીક ઠંડી પણ સહન કરી લે, પણ મજા આવે. વરસાદમાં તો શું કપડાં નવા પહેર્યા હોય તો બધા ભીના થઈ જાય ને બગડી જાય ને કિચકાણ ગારો ને એવું બધું થઈ જાય ને, એકદમ રસ્તા પણ ના સારા હોય. પણ શિયાળો છે, ઉનાળો છે, ઉનાળામાં થોડીક ગરમી સહન કરી લે, પંખા નીચે બેસી જાય એટલે ઓબ્વિયસ છે કે આપણે ગરમી પણ ન થાય. તો એ બધું શું કે છે આ મોસમી આબોહવાના ઉપર વિશેષ જોવા મળે છે અલગ અલગ રીતે. ચાલો, કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો હોય છે. કોની ઉપર રહેલો હોય છે કુદરતી વનસ્પતિ? એટલે કે કુદરત તરફથી મળેલી ભેટ. એ પ્રાણી સૃષ્ટિ ઉપર શું અસર કરે તો કે કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન અને તાપમાન અને ભેજ પર રહેલો હોય છે. કુદરતી વનસ્પતિ છે એ આપણે તો કંઈ બનાવેલી નથી. જંગલ છે એ આપણે બનાવ્યું, જમીને આપણે નથી બનાવી, તાપમાને કે આપણે નથી બનાવ્યું. એ બધું કોને છે તો કે કુદરત, ભગવાન તરફથી આપણને મળેલું છે. જમીન છે એની પર આપણે કોઈ બી વસ્તુ તમે ઉછેર કરો, પણ જમીન તો આપણે નથી બનાવી, કુદરતની ભેટ છે. આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિ વૃદ્ધિની અસર કરે છે. માટી પણ આપણે બનાવેલી નથી, એ પણ શું કહે છે જમીનમાંથી જ ઉત્પન્ન થાય છે. એ પણ કેવી છે? કુદરતની વનસ્પતિની વૃદ્ધિની અસર કરે છે. આ ઘટકોમાં રહેલા વિભિન્નતાના કારણે જે તે પ્રદેશના કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. ક્યાં જોવા મળે તો કે ગીચ અને પ્રકારમાં, અલગ અલગ પ્રકારમાં. અને ગીચ એટલે કે એકદમ ભેગી જમીન હોય ત્યાં વધારે જોવા મળે છે ફેરફાર. કુદરતી વનસ્પતિના મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કઈ તો કે જંગલ, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ અને સાડી ઝાંખરા. ચાલો, કયા કયા છે વર્ગીકરણ આપણે જોઈ લઈએ કુદરતી વનસ્પતિનું. તો કે જંગલ વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે અને તાપમાન અને વરસાદના આધારે ગીચ એટલે કે સઘન કે છૂટાછવાયા જંગલમાં જોવા મળે છે. વનસ્પતિના લીધે તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે. વનસ્પતિ ક્યાં વધારે ઉગે તો કે વરસાદવાળો વિસ્તાર હોય, જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાં વધારે ઉગે. શું હોય કે જમીનમાં આ બધા જે છોડ ને બધું ઉગતું હોય ને શેની જ વધારે તો જરૂર પડે તો કે પાણીની જરૂર પડે. પાણી તમે દરરોજ એને પાવો, દરરોજ એને પાણી દો એટલે શું કે છે ફટાફટ ઉગવા માંડે. તો વરસાદ પાણી આપણે દરરોજ ચાલો 1 ડોલ પાઈ શકીએ, 2 ડોલ પાઈ શકીએ. દરરોજ જે વરસાદનું પાણી તેના ઉપર પડતું અને તું શું કે છે તેનો ઉછેર ફટાફટ થવા માંડે. અને આ આધારે ગીચ એટલે કે સઘન એટલે છૂટા છૂટા જંગલો જોવા મળે છે. જંગલો તમે જોયું હશે, જંગલો વધારે ક્યાં કહેતો કે આફ્રિકામાં તમે જોયું છે જંગલો કેટલા બધા છે. કેમ તો કારણ કે અહીંયા વરસાદ વધારે છે અને વરસાદના લીધે શું કહે છે જમીનો ઉપર આવી રીતે કોઈ બી અલગ અલગ વનસ્પતિનો ઉછેર થવા માંડે ને એમાંથી મોટી મોટી વનસ્પતિ બનતી જાય એટલે આખો વિસ્તાર કેવો બની જાય તો કે જંગલનો. પછી ઘાસના મેદાનો, આ મધ્ય વરસાદવાળા ક્ષેત્રમાં આવેલા છે. આ પણ કેવા છે તો કે મધ્યમ એટલે વચ્ચેના ભાગમાં જે વરસાદ આવતો હોય વધારે નહીં, થોડોક નહીં, એવી જગ્યામાં વધારે જોવા મળે. કારણ કે ઝાઝો વરસાદ આવે તો બહુ મોટી મોટી વનસ્પતિનો ઉછેર થાય અને બહુ વધારે પણ ને ઓછો નહીં, મધ્યમ આવતો હોય એટલે શું કહે છે વનસ્પતિનો ઉછેર એટલો બધો ન થાય અને તે મધ્યમ એટલે કે ઘાસ સ્વરૂપે જોવા મળે. પછી છે કાંટાળી વનસ્પતિ અને સાડી ઝાંખરા. શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળે છે. ક્યાં જોવા મળે તો કે શુષ્ક એટલે સાવ ઓછો. તો આપણે જોઈ શકીએ કે કચ્છ છે ત્યાં તમે જોયું હશે એકદમ, તમે માંડવી ગામ છે ત્યાંથી તમે જાય ને આપણે ત્યાં બધી આજુબાજુની વનસ્પતિ છે એકદમ કેવી રૂખી સૂકી સુકાયેલી હોય, કાંટાવાળી, કારણ કે વરસાદ જ ના આવ્યો હોય એટલે શું કહે છે એ બધી વનસ્પતિ કેવી થઈ ગઈ હોય, સાવ સુકાઈ ગઈ હોય અને કાંટાળી બની ગઈ હોય. અને આ વનસ્પતિ વધારે ત્યાં આવા જગ્યા પ્રદેશોમાં જોવા મળતી હોય છે. કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે. અને વિશ્વની કુદરતી વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે જાણીએ છીએ. ચાલો, જંગલોના પ્રકાર. તો કયા કયા જંગલો પ્રકાર હોય તો પહેલું આપણને આપેલું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. ચાલો, બારેમાસ લીલા જંગલો છે તેમાં શું હોય તો કે આ જંગલોનો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી એટલે કે કેવો વરસાદ તો કે શું કહેવામાં આવે તો કે જંગલ. અને આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે તો કે આ વાતાવરણમાં બધું આવેલું હોય છે, વિષુવવૃત્ત, ઉષ્ણકટિબંધ ને બધું ક્યાં આવેલું હોય તો વાતાવરણમાં. અને આ વધારે વરસાદ ક્યાં જોવા મળે છે? આ 2 જગ્યાએ.
આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી જ રહે છે. શું કે છે? આ પ્રદેશની આબોહવા કેવી હોય? ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી રહે છે. અને આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય અને બારેમાસ લીલા રહેતા હોય અને તેને બારેમાસ લીલા જંગલો કહેવામાં આવે છે. તો આપણે સાંભળ્યું ને, આપણે કંઈ વસંત ઋતુ એટલે જે પાંદડા બધા ખરી જાય, એકદમ સૂકે, એટલે કે વરસાદ કેવું ના આવતું, પાનખર ઋતુ, વસંત ઋતુ હોય પછી પાનખર ઋતુ આવે, એટલે કે પાન છે એ બધા ખરી જાય. પણ આ ઋતુ છે, આમાં બારેમાસ જંગલો છે અને આમાં બારેમાસ કેવા રહે છે? પાંદડા એકદમ લીલાછમ જ રહે છે. આમાં પાંદડાઓ ખરતા જ નથી હોતા, કારણ કે આ એકદમ લીલા જંગલ હોય છે. આમાં વરસાદ બારેમાસ રહેતો હોય એટલા માટે. એટલે પાનખર ઋતુ કહેવામાં તેમાં આવે જ નહીં, કારણ કે વરસાદ રહે તો પાંદડા ખરે, તો સૂકા થાય, પછી પાંદડા આપોઆપ ખરી જાય. પણ જો વરસાદ બારેમાસ રહેતો હોય ને પાંદડા એકદમ ભીના ભીના જ રહેતા હોય, તો પાંદડા પણ બારેમાસ કેવા રહેતા હોય? લીલાછમ જ. અને આ જંગલમાં રોઝવુડ, અબનુઝ, મોહગની વગેરે જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. રોઝવુડ એટલે કે એકદમ એના વુડ મતલબ એની લાકડાની દાંડી હોય, એકદમ કેવી હોય? એકદમ ટાઈટ હોય, જે ખરી ન શકે એવી. પાંદડા પણ એના ઉપર કેવા હોય? એકદમ લીલાછમ, જે પણ આપણે તૂટી જ ન શકે અને પડી પણ ના શકે. મોગીના એવી અલગ અલગ વનસ્પતિઓના નામ આપેલા છે તમને. આ શું કે છે? આ દ્વીપ સમૂહમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. દ્વીપ સમૂહ એટલે કે 2 ભાગમાં. ચાલો, પછી છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ખરાવ જંગલો કેવા હોય? તો કે જોઈએ આપણે. ખરાવ એટલે રૂખા સૂકા, સાવ નબળા, ખરી જાય એવું. ઉષ્ણકટિબંધીયમાં ખરાવ જંગલોના પાનખર જંગલો પણ કહેવામાં આવ્યું છે. આવીને પાનખર એટલે કે પાંદડા બધા ખરી જતા હોય તેવું. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે, માટે તેને પાનખર કે ખરાવ જંગલો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ આપણને ક્યારે જોવા મળે? તો ઉનાળાનો વિસ્તાર, ઉનાળો જ્યારે આવે ને ત્યારે આ જોવા મળે. કારણ કે ઉનાળામાં કેવું હોય? તમે જોયું હશે કે 6 થી 8 અઠવાડિયા એટલે કે 20-25 દિવસ કેવું થાય? તો કે નકરા પાંદડા જ ખર્યા રાખે. ઘણીવાર તમે કોઈ વૃક્ષ હોય ને ઉનાળામાં જોજો, જ્યારે એકદમ બહુ તાપમાન ગરમી પડતી હોય ને ત્યારે પાંદડા બધા ખરી જાય અને તેને પાનખર અથવા ખરાવ જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલોમાં વધારે જોવા મળે, કારણ કે જંગલોમાં કેટલા બધા વૃક્ષો હોય અને જ્યારે ગરમી પડે ને ત્યારે આખા જંગલોના બધા પાંદડા કેવા? ખરી જાય એકદમ. અને આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિને જેવી કે સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. અને આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટાભાગમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો ઓસ્ટ્રેલિયામાં પણ, હમણાં કીધું ને તેમને, ઓસ્ટ્રેલિયામાં પણ વધારે પડતા જંગલો હોય છે. અને અમેરિકામાં પણ આ વનસ્પતિ જોવા મળે છે, કારણ કે તે એકદમ મજબૂત હોય એટલા માટે. આ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માંકડ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ જંગલોમાં કોણ જોવા મળે? તો કે વાઘ અને એશિયાઈ સિંહ, એશિયાના સિંહો, અને હાથી, અને કેવા વાંદરા? તો કે સોનેરી કલરના વાંદરાઓ, અને માંકડા એટલે કે જે મોટા મોટા કીડા મકોડા હોય તે જોવા મળે છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓની મોટી સંખ્યા જોવા મળે છે. શું કે છે? આમાં કોણ કોણ હોય? તો કે કબૂતર. પક્ષીઓમાં કોણ કોણ હોય એ બધું આપણને આમાં કીધું છે. આટલા પક્ષીઓ પણ તેમાં જોવા મળે છે. પછી છે સમશીતોષ્ણ એટલે કે બારેમાસ લીલા જંગલો કેવા છે? તો કે આ પ્રદેશનું તાપમાન સમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. સમ એટલે કે વધારે, કંઈ સીમા જ ના હોય, કે વધારે વરસાદ પડતો હોય છે. આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે છે. અને આ જંગલો દક્ષિણ પૂર્વ એટલે કે અમેરિકા અને દક્ષિણ ચીન અને કે દક્ષિણ પૂર્વ એટલે કે બ્રાઝિલ તેમજ ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. કયું કયું? તો કે અમેરિકા, ચીન અને ભારતમાં ઉત્તર પૂર્વ પર્વતમાં આ જંગલો જોવા મળે છે. અને આ જંગલમાં વાંસ, ચીડ, નીલગિરી એવું વનસ્પતિ તમે નામ સાંભળ્યું હશે. આ મુખ્ય વનસ્પતિઓ તેમાં થાય છે. અને જંગલોમાં હાથી, એક સિંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે. કેવા? તો કે સિંગી ગેંડો છે, મોટા નાના નાના શિંગડા હોય ને એવા ગેંડાઓ અને હાથીઓ વધારે જોવા મળે છે. પછી છે સમશીતોષ્ણ એટલે કે ખરાવ જંગલો. આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. અને આ જંગલો ઉત્તર પૂર્વ કે અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. ઓલા ઉત્તર પૂર્વમાં મળતા આ ઉત્તર ભારતમાં પણ આ જોવા મળે છે. અને આ જંગલમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે.
કેવી વનસ્પતિ તો કે ઓક અને મેપલ. આ જંગલોમાં કોણ વધારે રહેતું હોય તો કે હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે. ચાલો, આ રીતે આપણે આમ જોઈ લીધા આ જંગલોના પ્રકાર અને એની અંદર કયા કયા પ્રાણીઓ પક્ષીઓ રહે છે તે પણ આપણે જોઈ લીધું. ચાલો, હવે કયું છે હજી 2 બાકી છે, આપણે જોઈ લઈએ. ભૂમધ્ય સાગરના જંગલો. તો કે ભૂમધ્ય સાગરના જંગલો કેવા હોય તો કે આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં જોવા મળે છે. સાગર એટલે કે જે મોટા મોટા સાગરો હોય, પાણીના ભરેલા મોટા મોટા સાગર, દરિયાઈ, આ જંગલો ત્યાં વધારે જોવા મળે છે. અને તેથી તેને કહેવાય ભૂમધ્ય સાગરના જંગલો કહેવામાં આવ્યા છે. જે મોટાભાગના યુરોપ, આફ્રિકા છે, એશિયા ખંડમાં જોવા મળે છે. અને આ પ્રદેશના આબોહવા ઉનાળા ગરમ, શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. અને આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ જેમ કે સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે. આપણે ખાઈએ છીએ ને, સંતરા છે, અંજીર છે, પછી દ્રાક્ષ છે, આ બધું ક્યાં એનું ઉત્પાદન થાય છે તો કે આવા સાગરના જંગલોમાં, ભૂમધ્ય સાગરોના જંગલોમાં. અને ક્યાં થાય તો કે આફ્રિકા છે, એશિયામાં જોવા મળે છે. પછી છે સુકુદ્રુમના જંગલો. શીત આબોહવા ધરાવતા પ્રદેશ, આશરે 50 સેલ્સિયસથી ઉત્તરથી 70 અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. આ ઊંચાણવાળા વિસ્તારમાં વધારે જોવા મળે. અને આ જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય? શંકુ જેવો. શંકુ શેપ તમે જોયો ને, ઉપરથી કેવો હોય, આમ આપણે રોકેટનો શેપ કેવો હોય એવો હોય, નીચે એકદમ કવ શેપ હોય. જો આમાં તમે આ ઝાડવાના શેપ જોઈ શકો છો, ત્યાં વધારે આવા ઝાડ વધારે જોવા મળે. અને આ જંગલમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિનું લાકડું નરમ અને કેવું હોય? પોચું હોય. તે કાગળ, દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી થાય છે. આ આપણે કાગળ યુઝ કરીએ છીએ, દિવાસળી બાકસની જે યુઝ કરી છે ને, તમે જોઈ શકો દિવાસળીનો પણ ઉપર આકાર એવો જોઈએ. આ બધું શેમાં પેકિંગ માટે શેનો ઉપયોગ થાય છે કે આ જંગલનો લાકડાનો ઉપયોગ થાય છે. અને આ પ્રદેશના વાંદરા, ધ્રુવીય રીંછ અને કસ્તુરી મૃગ, યાક વગેરે જોવા મળે છે. આપણે તમે રીંછ જોયા હશે, સફેદ રીંછ હોય, એ ક્યાં રહેતા હોય તો કે આવા જંગલોમાં રહેતા હોય. જો આ જંગલોમાં જોયું ને તો તમે વ્હાઇટ કલરના એકદમ માટી નીચે કેવી છે, એટલે બરફ સ્વરૂપે છે. એટલે એમ શું કહે છે, આમાં રીંછ જોવા મળે. યાક એટલે જે ઝીબ્રા જેવા હોય ને, મોટા મોટા જાડા હોય, આમ ભેંસ જેવા હોય, આમ એકદમ એની ચામડી એકદમ સાવ અને જમીન ઉપર અથડાતી હોય, એવા યાક, મૃગ છે, કસ્તુરી મૃગ, એ બધા વધારામાં જોવા મળે છે. આ કેવું છે? શંકુદ્રુમ જંગલ. ચાલો, પછી શું છે તો કે ઘાસના મેદાનો. ચાલો, આમાં તમને હવે ઘાસના મેદાનો આપેલા છે. કેટલા છે તો કે 2 આપેલા છે ઘાસના મેદાનો. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ચાલો, પેલું જોઈએ આપણે, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ચાલો, આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે અને ઘાસ કે 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. અને આફ્રિકામાં આવેલા સવાનનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. શું કહે છે? આ પ્રદેશની આબોહવા કેવી હોય છે? ગરમ. અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. એટલે વરસાદ શું કહે છે? મધ્યમ આવ્યું ને આગળ આપણે મધ્ય વાવરણ, એને શું કહે છે? એનાથી ઓછો પડતો હોય છે. અને આ અહીંયા ઘાસ કેટલું હોય તો કે 3 થી 4 મીટર જેટલું. મીટરનું પ્રમાણ 3 થી 4 મીટર, એટલે કે બહુ ઝાઝું બધું ન કહેવાય, એકદમ આપણે પગ અંદર રહી શકે બસ એટલું જ જોવા મળે. અને આ વધારે ક્યાં જોવા મળે તો કે આફ્રિકામાં આવેલું સવાનનું, ત્યાં ફેમસ છે. કયા નામનું મેદાન તો કે સવાનનું ઘાસનું મેદાનનું નામનું તે એકદમ ફેમસ ગણાય છે. અને આ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. પછી છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. સબ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ હોય છે. કેવું હોય છે? આબોહવામાં ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશોમાં ટૂંકું એટલે સાવ એકદમ કેવું નાનું છોટું પૌષ્ટિક અને એકદમ સાવ આહારરૂપ પણ જોવા મળે છે. અને આ ઘાસમાં આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. જંગલી ભેંસો નામ સાંભળ્યું હશે ને તમે? જંગલી ભેંસો છે, જેવા કાળિયાર છે, બધા આ જંગલમાં જોવા મળે છે, આ મેદાનમાં. અને ગુજરાતના ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે.
ચાલો, આ તો આપણે ગુજરાતમાં પણ જોવા મળે છે. આપણે ક્યાં તો કે ભાવનગરના વેણાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનો ઘાસ થાય છે. ચલો હવે શું છે, કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા. ચાલો, કાંટાળી વનસ્પતિ અને આ ઝાડી ઝાખરા વનસ્પતિ એટલે કેવી તો વનસ્પતિ તો કે કાંટાળી એટલે કેવી, તમે ઓલા આપણે શું કહેવાય સ્ટ્રોબેરી જેવું છે ને, ઓલા એલોવેરા હોય છે, સ્ટ્રોબેરી જે થતી હોય ને એના ઝાડ હોય, એમાં તમે જે ઓલા બોર છે, બોર થતા હોય ને એ બધા જે વનસ્પતિ થતી હોય ને, જે ઉછેર થતો હોય એનો, એ એકદમ કેવી હોય કાંટાળી વનસ્પતિ. એમાંથી આપણે વસ્તુ લેવી હોય ને તો બીતા લેવી પડે, કારણ કે એમાં કાંટા લાગવાની સંભાવના રહે. એ બધી વનસ્પતિમાં જે આ ફ્રૂટ્સ છે એ બધા એમાં ઉગતા હોય. પછી રસબરી છે એ બધી કાંટાળી જમીનમાં ઉગતા હોય છે. તો જોઈએ આપણે આ કઈ કઈ જગ્યાએ થતી હોય છે. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે, અને આ પ્રદેશની વનસ્પતિ ઓછી જોવા મળે છે. આ પ્રદેશમાં વનસ્પતિ શું કહે છે, ઓછી જોવા મળે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીચડી વગેરે વનસ્પતિઓ જોવા મળે છે. અને આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. જો આમાં જોયું તમે શું કે છે, આ વનસ્પતિ કેવી હોય, કાંટાળી હોય. અને આ વિસ્તારમાં બોરડી, થોર, બોર મેં કીધું ને કે બોર છે, આપણે બોર ખાતા હોય તેની વનસ્પતિ એકદમ કેવી હોય, કાંટાવાળી હોય છે. બોર લેવો હોય તો આપણે બીતા લેવા પડે. પછી થોર છે, બાવળ છે, ખીજડી, આ બધી વગેરે વસ્તુઓ એકદમ કાંટાવાળી હોય છે. બોર આપણે કહેવાય લોકો બધા શેનાથી કાપતા હોય તો કે કોઈ કુહાડી હોય કે એનાથી લે, કારણ કે એમાં એક બોર તો આપણે લેવા જઈએ તો આપણા હાથ એકદમ બોર જેવા લાલ ચટાક થઈ જાય, કારણ કે એના કાંટા લાગવાના હિસાબે. અને આમાં કોણ જોવા મળે તો કે ઊંટ છે, શિયાળ છે, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. અને મેં તમને કીધું હતું ને આગળ જામ આવ્યું, કચ્છના નાના રણમાં પણ મળતું ઘુડખુંવર પ્રાણી વિશ્વમાં અજોડ છે. અને આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. અને આ મેં કીધું હતું ને તમને હમણાં આગળ કે કચ્છમાં વધારે જોવા મળે, કારણ કે એકદમ સૂકી જમીન છે એટલા માટે, અને વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. અને ઘુડખુર પ્રાણી વિશ્વમાં અજોડ છે. અને આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે. અને બીજું કયું હોય તો કે સુરખા પક્ષીઓ પણ જોવા મળે છે. અહીં આયાવાર પક્ષીઓ પણ આવેલા છે. અને આ પ્રદેશમાં સાપ અને વીંછીઓ જોવા મળે છે. શું કહે છે, કેમ જોવા મળે તો કારણ કે એમાં રણમાં એ લોકો દર બનાવી શકે, એના સાપ, વીંછી છે એ બધા, એટલે સાપ ને વીંછી વધારે જોવા મળે. આ ઉપરાંત પર્વતીય ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં ઝાડી ઝાંખર અને ટૂંકું ઘાસ થાય છે. શું કહે છે, ટૂંકું ઘાસ. અને આ પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાના લીધે પ્રદેશમાં ઝાડી ઝાંખરા અને ટૂંકું ઘાસ પણ જોવા મળે છે. અને હિમાલયમાં લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. કાશ્મીરના પશ્ચિમનો બકરી જોવા પણ મળે છે. શું કહે છે, આ હિમાલયની લખાદમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે. ક્યાં જોવા મળે તો લખાદમાં આવી વનસ્પતિ જોવા મળે. હિમાલય જે એકદમ ઠંડુ વાતાવરણ હોય અહીંયા શું કહે છે, આવી વધારે જોવા મળે વનસ્પતિઓ. હિમાલય ગરમ પણ શોષેની ગરમ પણ હવા મળતી હોય એ જગ્યાએ. અને ત્યાં હિમદીપડા, એવા દીપડા તમે નામ સાંભળ્યું હશે, દીપડા હોય ને આવી જગ્યામાં પણ જોવા હોય છે. ચિત્તા હોય, પછી પાંડા, તો પાંડા જોયા હશે. પાંડા હોય ને એ બધા ગરમ જગ્યાએ વધારે, ગરમ છે તાપમાન પડતું હોય. ચિત્તા છે કારણ કે ત્યાં ઠંડુ હોય ઓછું વાતાવરણ, પણ ગરમ વાતાવરણ વધારે હોય. અને એ લોકો આવી કાંટાળી ઝાડી ઝાંખરાવાળી જમીન ને એ ઉપર વધારે જોવા મળે. તમે પાંડાના ચિત્ર જોજો એ વધારે ક્યાં આવે, એના કાંટાવાળીને એ બધી રૂખિયામાં પિક્ચરમાં તમને બતાવેલી છે ને એવા જંગલોમાં વધારે જોવા મળતા. અને આવી રીતના પાંડાઓ પણ ત્યાં હોય છે. અને કાશ્મીરના પશ્ચિમની બકરીઓ પણ ત્યાં જોવા મળે છે. તો ચાલો, આ રીતે આપણે વાતાવરણમાં સજીવોની અસરો જોઈ, અને કઈ રીતે વાતાવરણનું નિર્માણ થયું હતું, વાતાવરણ કઈ રીતે આવ્યું, પછી એના વાયુઓની રચના, સંરચના જોઈ, પછી કયા આવરણ હતા એ બધું આપણે આમાં સમજ્યા. ચાલો, આ રીતે તમે પણ પવનો આપણે જોયા. પછી બીજું શું જોયું તો કે આબોહવા જોઈ, કઈ રીતે કુદરતી વનસ્પતિ છે, જંગલોના પ્રકાર જોયા, અને આ વનસ્પતિ પણ આપણે જોયામાં. તો આ રીતે તમારે પણ એકવાર આ પાઠ આખો જોઈ અને સમજી લેવાનો છે. અને આમાંથી તમે વાંચશો એટલે તમને પ્રશ્નનો પણ અંદાજ આવી જશે, પ્રશ્ન જવાબનો પણ આવી જશે. મેં તમને એક બે આમાં કીધા કે આવી રીતને તમે આ વાંચો તો આમાંથી પ્રશ્ન પણ તમને મળી શકે. ચાલો, આ રીતે તમે એકવાર આ પાઠને આખો જોઈ લેજો અને એકવાર સમજી લેજો. થેન્ક યુ.